હા તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? બધાનું આ લેક્ચરમાં સ્વાગત છે. આપણે આજે વાત કરવાની છે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર બેઝિક કોર્સ, જેમાં પહેલો જે સિલેબસ પ્રમાણે પહેલું જે યુનિટ છે એના અમુક એમસીક્યુ આજે આપણે સોલ્વ કરશું. લખેલું છે અહીંયા 50 અગત્યના બહુ વિકલ્પી પ્રશ્નો અને વિગતવાર સમજૂતી. બરાબર, તો નીચે એમસીક્યુ ની નીચે સમજૂતી પણ આપણે જોઈ લઈશું. તો ચાલો શરૂઆત કરીએ. પ્રશ્ન એક છે, જાહેર સ્વાસ્થ્ય નો મુખ્ય ઉદ્દેશ શું છે ભાઈ? આમાં જવાબ આવશે બી. ભાઈ, રોગોની સારવાર કરવાથી જવાબદારી મટી નથી જતી, ઉદ્દેશ્ય નથી પૂરો થઈ જતો. દવાઓના વિતરણ કરવાથી કંઈ થતું નથી, હોસ્પિટલના નિર્માણ કરવાથી પણ એ પણ પબ્લિક હેલ્થનો મુખ્ય ઉદ્દેશ નથી. મુખ્ય ઉદ્દેશ શું છે ભાઈ? રોગોને અટકાવવા, આયુષ્ય વધારવું અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવું. તો જવાબ આવશે તમારો ઓપ્શન બી. ચલો નેક્સ્ટ જોઈએ આપણે. પેલા આપણે આનો સોલ્યુશન પણ જોઈ લઈએ. કઈ સમજૂતી શું કહે છે કે જાહેર સ્વાસ્થ્યનો મૂળ ઉદ્દેશ્ય માત્ર બીમાર પડ્યા પછી સારવાર કરવાનો નથી, પરંતુ સામુદાયિક પ્રયાસો દ્વારા બધાને સાથે મળીને કામ કરવાનું છે. રોગોને થતા અટકાવવા, રોગો થાય એની પહેલા જ અટકાવી દેવાના, લોકોનું આયુષ્ય વધારવું, જીવનની ગુણવત્તા સુધારી અને સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવાનો છે. ચાલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ આપણે. રસીકરણ એ કયા સ્તરનું પ્રિવેન્શન છે ભાઈ? રસીકરણ ક્યારે કરવામાં આવે ભાઈ? ચાલો, રસીકરણ એ કયા સ્તરનું પ્રિવેન્શન છે ભાઈ? આમાં જવાબ આવશે તમારો ઓપ્શન એ, પ્રાઇમરી પ્રિવેન્શન. ભાઈ, પ્રિવેન્શન આવે કયા ટાઈપના જાય? બધા પ્રિવેન્શનના નામ આપેલા છે. પ્રિમોર્ડિયલ, પછી આવે પ્રાઇમરી, પછી આવે સેકન્ડરી, લાસ્ટમાં આવે ટર્શરી. બરાબર, કે રોગ થાય ને એ પહેલા જ રોગ પ્રતિકારક શક્તિને આપણે વધારી દેવાની અને રોગ થતો અટકાવાય ને એને જ આપણે કહેવાય પ્રાઇમરી પ્રિવેન્શન. ઓકે, તો જોઈ લઈએ આપણે એનું એક્સપ્લેનેશન. શું કહે છે કે રોગ થાય તે પહેલા જ રોગ પ્રતિકારક શક્તિ વધારીને રોગ થતો અટકાવવાની પ્રક્રિયાને પ્રાઇમરી પ્રિવેન્શન કહેવાય છે. ખાસ કરીને નાના બાળકોને શરૂઆતમાં રસીકરણ કરવામાં આવે છે. બરાબર, જ્યારે કોરોના આવ્યો હતો ત્યારે પણ રસીકરણ થયું, પણ એ રોગ થયો પછી કહ્યું. બરાબર, પણ ઠીક છે, નામ તો આપણે વેક્સિનેશન જ આપ્યું હતું. બરાબર, તો આ કેમાં આવે? પ્રાઇમરી પ્રિવેન્શનમાં આવશે. ચાલો નેક્સ્ટ શું છે ભાઈ? કયો એમસીક્યુ છે? જ્યારે કોઈ રોગ કોઈ ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં કાયમ માટે અસ્તિત્વ ધરાવતો હોય તો તેને શું કહેવાય? હા ભાઈ, ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં જ્યારે ધરાવતો હોય ને ત્યારે એને કહેવાય એન્ડેમિક. એન્ડેમિક. એપિડેમિક, હમણાં જે કોરોના હતો એ એપિડેમિક હતો. બરાબર, જે આખા વિશ્વમાં ફેલાઈ ગયું હતો. બરાબર, તો આન્સર શું આવશે? એન્ડેમિક આવશે. ચાલો એક્સપ્લેનેશન શું કહે છે? એન્ડેમિક એટલે કે એવો રોગ જે કોઈ ચોક્કસ વિસ્તાર અથવા વસ્તીમાં સામાન્ય રીતે અને સતત જોવા મળતો હોય. દાખલા તરીકે અમુક વિસ્તારોમાં મલેરિયા. એપિડેમિક એટલે રોગનો અચાનક ફેલાવો અને પેન્ડેમિક એટલે વિશ્વવ્યાપી રોગ ચાળો. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. હા, નીચેનામાંથી ક્યુ ડિટર્મિનન્ટ ઓફ હેલ્થ એટલે કે સ્વાસ્થ્ય નિર્ધારક નથી? તો ભાઈ, જીનેટિક્સ સ્વાસ્થ્ય નિર્ધારક છે. પર્યાવરણ પણ સ્વાસ્થ્ય નિર્ધારક છે. ડિટર્મિનન્ટ જ છે ને હેલ્થમાં, બધા ઉપર આધાર રાખે. જીવનશૈલી ઉપર પણ આધાર રાખે. હોસ્પિટલની ઇમારતનો રંગ ભાઈ, આન્સર શું આવે? આ તો ના આવે, આઈ ના આવે, આઈ ના આવે. શું આવશે? ડી આવશે. આ સ્વાસ્થ્ય નિર્ધારક નથી. ઇમારતના રંગથી શું ફરક પડવાનો છે ભાઈ? તો જે ડિટર્મિનન્ટ ઓફ હેલ્થ છે એ કોણ છે ભાઈ? જીનેટિક્સ, પર્યાવરણ અને જીવનશૈલી. હોસ્પિટલની ઇમારતનો રંગ નથી. સમજૂતી જોઈ લઈએ. સમજૂતી શું કહે છે કે સ્વાસ્થ્ય નિર્ધારકો એવા પરિબળો છે જે વ્યક્તિ કે સમુદાયના સ્વાસ્થ્ય પર અસર કરે છે, એને જ આપણે શું કહીએ છીએ? સ્વાસ્થ્ય નિર્ધારકો કહે છે. જેમ કે જૈવિક એટલે કે જીનેટિક્સ, પર્યાવરણીય, સામાજિક આર્થિક સ્થિતિ અને જીવનશૈલી. હોસ્પિટલનો રંગ થોડો અસર કરે, આ અસર કરતો નથી. રેડી? ચાલો નેક્સ્ટ આપણે જોઈએ એમસીક્યુ. હા, રોગના વહેલા નિદાન અને અર્લી ડાયગ્નોસિસ એટલે કે અને સારવારનો સમાવેશ કયા પ્રિવેન્શનમાં થાય છે? હા ભાઈ, રોગના વહેલા નિદાન. રોગ તો થઈ ગયો છે, હવે એનું નિદાન કરવાનું છે. બરાબર, તો એ આવશે સેકન્ડરીમાં. બરાબર, કયા પ્રિવેન્શનમાં આવશે? સેકન્ડરી પ્રિવેન્શન. ભાઈ થઈ ગયો તો હવે એને અટકાવવું કઈ રીતે? તો એ આવશે સેકન્ડરી પ્રિવેન્શનમાં આવશે. ચાલો શું કહે છે એમાં?
કે રોગ થઈ ગયા પછી તેને આગળ વધતો અટકાવવા માટે સમયસર નિદાન એટલે કે અર્લી ડાયગ્નોસિસ અને યોગ્ય સારવાર પ્રોમ્પ્ટ ટ્રીટમેન્ટ આપવી તેને સેકન્ડરી પ્રિવેન્શન કહેવાય છે. ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે. એપિડેમિયોલોજીકલ ટ્રાયડ રોગચાળાના ત્રિકોણમાં કોનો સમાવેશ થાય છે? હા ભાઈ, રોગચાળાના ત્રિકોણમાં કેનો સમાવેશ થાય? ડોક્ટર, પેશન્ટ ને નર્સ બે તો રોગચાળો અટકાવે એટલે આ તો ના આવે. હોસ્પિટલ, મેડિસિન, લેબ પણ ના આવે. વોટર, એર ને સોઇલ પણ ના આવે. શું આવશે? એક તો એજન્ટ હોય, એક હોસ્ટ હોય અને એક એન્વાયરમેન્ટ હોય. બરાબર. એજન્ટ એટલે આપણે કેને કહીએ છીએ ભાઈ? કે રોગ જે કરતો હોય, રોગકારક કોઈ જીવાણુ હોય એની વાત કરીએ છીએ આપણે. હોસ્ટમાં આપણે વાત કરીએ છીએ જેનામાં રોગ થાય એ, અને એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ કે જે રોગ ફેલાવવામાં મદદ કરશે. બરાબર. આ ત્રણ ઉપર આધાર રાખે છે. એજન્ટ, હોસ્ટ અને એન્વાયરમેન્ટ, અને આ ત્રણેયને શું કહીએ? રોગચાળાના ત્રિકોણમાં સમાવેશ કરવામાં આવે છે. ચાલો આપણે સમજૂતી પણ જોઈ લઈએ. શું છે કે રોગચાળા શાસ્ત્ર મુજબ, એપિડેમિયોલોજી મુજબ કોઈ પણ ચેપી રોગ થવા માટે ત્રણ પરિબળો જવાબદાર હોય. એક તો એજન્ટ એટલે કે રોગકારક જીવાણુ, હમણાં જે મેં કીધું એ પ્રમાણે રોગકારક જીવાણુ હોય. હોસ્ટ એટલે કે જેનામાં રોગ થાય તે વ્યક્તિ કે પ્રાણી, અને એન્વાયરમેન્ટ એટલે પર્યાવરણ કે જે રોગ ફેલાવવામાં મદદ કરે છે. ક્લિયર? ચાલો નેક્સ્ટ જોઈએ. ક્વોરન્ટાઇનનો મુખ્ય હેતુ શું છે? બીમાર દર્દીને હોસ્પિટલમાં દાખલ કરવો, ચેપી રોગના સંપર્કમાં આવેલ સ્વસ્થ વ્યક્તિને રોગનો ઇન્ક્યુબેશન પીરિયડ પૂરો થાય ત્યાં સુધી અલગ રાખવા, રોગની સારવાર માટે દવા આપવી કે ગામમાં દવાનો છંટકાવ કરવો. ચાલો ભાઈ, આનો આન્સર શું આવશે ભાઈ? સંપર્કમાં બધા ક્વોરન્ટાઇન થયા હતા ભાઈ કોરોના ટાઈમ પર. કોઈ એવો નહીં હોય જે ક્વોરન્ટાઇન નહીં થયું હોય. બધાને જબરદસ્તી ક્વોરન્ટાઇન કરેલા હતા. તો ચેપી રોગના સંપર્કમાં આવેલા સ્વસ્થ વ્યક્તિને રોગનો ઇન્ક્યુબેશન પીરિયડ પૂરો થાય ત્યાં સુધી અલગ રાખો. ભાઈ કોરોનાનો ઇન્ક્યુબેશન પીરિયડ કેટલો હતો? શરૂઆતમાં 14 દિવસ હતું ને પછી 7 દિવસ થઈ ગયો હતો. બરાબર. આવી રીતે જેનું હતું અલગ અલગ હતું. બરાબર. પણ આના વચ્ચે જ રખડતું હતું 14 અને 7 દિવસ. બરાબર. તો ઓપ્શન બી છે તમારો સાચો આન્સર છે. જોઈ લઈએ આપણે શું કહે છે કે ક્વોરન્ટાઇન એ એવી વ્યક્તિઓ માટે છે જેઓ રોગના સંપર્કમાં આવ્યા હોવાની શક્યતા છે. શું છે? હોવાની શક્યતા છે પણ હજુ લક્ષણો નથી દેખાતા. તેમને રોગના મહત્તમ ઇન્ક્યુબેશન પીરિયડ સુધી અલગ રખાય છે જેથી રોગ ફેલાતો અટકે. જ્યારે બીમાર વ્યક્તિને અલગ રખાય તેને શું કહેવાય? આઇસોલેશન કહેવાય. બરાબર. એટલે ક્વોરન્ટાઇન અને આઇસોલેશન વચ્ચે તમને આજે ફરક પણ ખબર પડી ગઈ. ક્વોરન્ટાઇન કોને કહેવાય અને આઇસોલેશન કોને કહેવાય. ચાલો નેક્સ્ટ જોઈએ. શું છે? પાણીનું શુદ્ધિકરણ, વોટર પ્યુરિફિકેશન જાહેર સ્વાસ્થ્યના કયા સિદ્ધાંત હેઠળ આવે છે? ચાલો ભાઈ, પાણીનું શુદ્ધિકરણ કયા સ્વાસ્થ્ય સિદ્ધાંત હેઠળ આવે છે? જ્યારે પણ પાણીના શુદ્ધિકરણની વાત આવે ભાઈ, પર્સનલ હાઇજીન આવે, રસીકરણમાં કોઈ લેવા દેવા નથી, રિહેબિલિટેશન પુનર્વસનમાં આવે. શું આવશે? એન્વાયરમેન્ટલ સેનિટેશન પર્યાવરણીય સ્વચ્છતામાં પાણીનું શુદ્ધિકરણ આવે. રેડી? ચાલો એક્સપ્લેનેશન જોઈ લઈએ. શું કહે છે કે પાણીનું શુદ્ધિકરણ, કચરાનો યોગ્ય નિકાલ અને મૂળ મૂત્રનો નિકાલ એ બધું કેમ આવે? એન્વાયરમેન્ટલ સેનિટેશન. તો આ ત્રણને યાદ રાખજો. કચરાનો યોગ્ય નિકાલ છે, પાણીનું શુદ્ધિકરણ છે, અને મળમૂત્રનો નિકાલ છે. એન્વાયરમેન્ટલ સેનિટેશન પર્યાવરણ સ્વચ્છતા જે જાહેર સ્વાસ્થ્યનો પાયો છે. ચાલો નેક્સ્ટ એમસીક્યુ જોઈએ આપણે. સપોર્ટિવ સુપરવિઝન નો મુખ્ય હેતુ શું છે? સપોર્ટિવ સુપરવિઝન સ્ટાફની ભૂલો શોધી સજા કાઢવી, સજા આપવી ન હોય. માર્ગદર્શન આપીને સ્ટાફની કાર્યક્ષમતા અને ગુણવત્તામાં સુધારો કરો. ભાઈ આ છે આન્સર છે. હાજરી પત્રક થોડું ચેક કરવાનું હોય, ન કરવાનું હોય, કામનો બોજ વધારવો ન હોય. શું છે ભાઈ? સપોર્ટિવ સુપરવિઝન. એનો મુખ્ય હેતુ છે કે માર્ગદર્શક આપવાનું અને સ્ટાફની કાર્યક્ષમતા અને ગુણવત્તામાં સુધારો કરવો. એટલે મારે તો શું વધારવાનું છે ભાઈ? ટીમવર્ક. ટીમવર્ક કરી અને આ જે કામ સુધરશે તો જ તમે MPHW તમે પબ્લિક હેલ્થ વર્કર મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર સારા બની શકો. બરાબર. તો સપોર્ટિવ સુપરવિઝન. અચ્છા, એક પદ્ધતિ બીજી પણ હોય, એને કહેવાય ફોલ્ટ ફાઉન્ડિંગ પદ્ધતિ. ફોલ્ટ ફાઉન્ડિંગ મેથડ. આ ફોલ્ટ ફાઉન્ડિંગ જે છે, ભૂલો શોધવાની જે પદ્ધતિ છે એ પણ એક આવે, પણ આ એમાં આવતું નથી. તમારે શું આવશે? માર્ગદર્શક આપીને સ્ટાફની કાર્યક્ષમતા અને ગુણવત્તામાં સુધારો કરવો. ચાલો જોઈ લઈએ આમાં શું કહે છે કે સપોર્ટિવ સુપરવિઝન એ જૂની ફોલ્ટ ફાઇન્ડિંગ પદ્ધતિથી અલગ છે. પેલા જૂની કઈ યુઝ થતી? ફોલ્ટ ફાઇન્ડિંગ પદ્ધતિ. આમાં સુપરવાઇઝર એક મેન્ટર તરીકે કાર્ય કરે, કર્મચારીને કામમાં પડતી મુશ્કેલીઓ દૂર કરી તેની સ્કિલ વધારવામાં મદદ કરે.
રેડી? ચાલો નેક્સ્ટ જોઈએ આપણે કે સપોર્ટિવ સુપરવિઝન દરમિયાન ક્યુ ટૂલ સૌથી વધુ ઉપયોગી છે. ચાલો, સપોર્ટિવ સુપરવિઝન દરમિયાન ક્યુ ટૂલ સૌથી વધુ ઉપયોગી છે. વોર્નિંગ લેટર, સ્ટાન્ડર્ડાઇઝ ચેકલિસ્ટ, અટેન્ડન્સ રજિસ્ટર કે લીવ એપ્લિકેશન. ભાઈ આમાં આન્સર શું આવશે? સ્ટાન્ડર્ડાઇઝ ચેકલિસ્ટ. આ જે છે તમારો સાચો આન્સર છે. ચાલો એક્સપ્લેનેશન જોઈ લઈએ શા માટે આ જ છે. કારણ કે આયુ બી સ્ટાન્ડર્ડાઇઝ ચેકલિસ્ટ. સુપરવિઝન દરમિયાન મૂલ્યાંકન સચોટ અને નિષ્પક્ષ રહે. મૂલ્યાંકન ભાઈ કેવું હોવું જોઈએ? ભાઈ આ કામની વસ્તુ છે. સચોટ અને નિષ્પક્ષ રહે તે માટે કેનો ઉપયોગ થાય? ચેકલિસ્ટનો ઉપયોગ થાય. ચેકલિસ્ટની મદદથી ખબર પડે છે કે કયા ક્ષેત્રમાં તાલીમ કે સુધારાની જરૂર છે. નેક્સ્ટ જોઈએ, સપોર્ટિવ સુપરવાઇઝરનું વલણ કેવું હોવું જોઈએ? સરમુખ ત્યાર આવ્યું હોય તો શું મરી જવું છે? આપણે નહીં ભાઈ, આ ન હોય. સહકારાત્મક અને પ્રોત્સાહક આ હોઈ શકે. આલોચનાત્મક ના હોય, ઉદાસીન પણ ન હોય. આન્સર શું આવશે? સહકારાત્મક અને પ્રોત્સાહક હોવું જોઈએ. શું કહે છે કે ભાઈ સારા સુપરવાઇઝરે કર્મચારી સાથે મળીને કામ કરવું જોઈએ, તેમને પ્રોત્સાહન આપવું જોઈએ અને પ્રશ્નોના ઉકેલ માટે સહકાર આપવો જોઈએ. ક્લિયર? ચાલો નેક્સ્ટ આપણે જોઈએ, જો ફિલ્ડ વિઝિટ દરમિયાન કર્મચારી કોઈ કાર્ય ખોટી રીતે કરી રહ્યો હોય તો સુપરવાઇઝરે શું કરવું જોઈએ? હા ભાઈ, શું કરવું જોઈએ સુપરવાઇઝરે? દર્દીની સામે તેને ખખડાવવો ના કરાય. નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપવી એ પણ ના કરાય. ખાનગીમાં બોલાવી સાચી રીત શીખવવી. ઓન ધ જોબ ટ્રેનિંગ કહેવાય ભાઈ. ઓન ધી જોબ ટ્રેનિંગ, ખાનગીમાં બોલાવી સાચી રીત શીખવવી. આ છે તમારો આન્સર હશે. નોકરીમાં કાઢી ન મુકાય, આ ખાડા કામ પણ ના કરાય, ભૂલો ને ઠકાય પણ નહીં. બરાબર? તો શું? ખાનગીમાં બોલાવીને સાચી રીત શીખવવી એ જ સુપરવાઇઝરનું કામ છે. તો શું છે કે ભાઈ સપોર્ટિવ સુપરવિઝનમાં ઓન ધ જોબ ટ્રેનિંગ, ઓન ધ જોબ ટ્રેનિંગ જે છે ખૂબ મહત્વનું છે. કર્મચારીનું સન્માન જળવાય તે માટે તેને અલગથી સમજાવવું જોઈએ અને ડેમોન્સ્ટ્રેશન દ્વારા સાચી રીત શીખવવી જોઈએ. ચલિए નેક્સ્ટ. ચાલો, સપોર્ટિવ સુપરવિઝનમાં ફીડબેક કેવો હોવો જોઈએ? રચનાત્મક અને સકારાત્મક, માત્ર નકારાત્મક, અસ્પષ્ટ કે ફીડબેક આપવાની જરૂર નથી? ભાઈ ફીડબેક તો જરૂરી છે, તો જ ખબર પડે કે શું સુધારા વધારા કરવાના. એટલે આ તો ન હોય. અસ્પષ્ટ ન ચાલે, નકારાત્મક હોય તો જરાય ન ચાલે. તો શું આન્સર આવશે? રચનાત્મક અને સકારાત્મક આવશે, એટલે કે કન્સ્ટ્રક્ટિવ અને પોઝિટિવ. જોઈ લઈએ આપણે. રચનાત્મક ફીડબેકથી કર્મચારીને ખબર પડે છે કે તેણે શું સારું કર્યું અને ક્યાં સુધારાની જરૂર છે. સકારાત્મક અભિગમથી સ્ટાફનું મનોબળ, આત્મવિશ્વાસ પણ વધે છે. બરાબર? પોઝિટિવ થિંકિંગ આવે અને કામ કરવામાં મજા આવે. ચાલો નેક્સ્ટ. સુપરવિઝન પછી ફોલો અપ શા માટે જરૂરી છે? ચાલો, કર્મચારીને હેરાન કરવા માટે ના હોય. અગાઉ આપેલા સૂચનો અને એક્શન પ્લાનનો અમલ થયો છે કે નહીં તે જાણો. બિલકુલ ફોલોઅપ તો જરૂરી જ છે ભાઈ. કોઈ આદેશ આપી દીધા પછી એનું પાલન થાય છે કે નહીં તે જ ફોલોઅપ. બરાબર? ફક્ત રિપોર્ટ જમા કરવા માટે ના હોય. ઉપરોક્ત તમામ ભાઈ બેચ કેન્સલ થઈ ગયા તો હોય જ નહીં. તો જવાબ શું આવશે તમારો? ઓપ્શન બી, અગાઉ આપેલા સૂચનો અને એક્શન પ્લાનનો અમલ થયો કે નહીં તે જાણો. ચાલો જોઈ લઈએ આપણે. અગાઉ આપેલા સૂચનો અને એક્શન પ્લાનનો અમલ થયો કે નહીં તે જાણવું. તો શું છે કે સુપરવિઝન માત્ર એક વખતની પ્રક્રિયા નથી. અગાઉ સૂચવેલા સુધારાઓ એટલે કે એને કહેવાય એક્શન પોઈન્ટ્સ વાસ્તવમાં અમલમાં મુકાયા છે કે કેમ તે ચકાસવા માટે ફોલોઅપ અત્યંત જરૂરી છે. અને ફોલોઅપ થી જ ખબર પડે ને કે આમાં પણ સુધારાની જરૂર છે કે નહીં. તો ફીડબેક અને ફોલોઅપ બે વસ્તુ ખૂબ જ મહત્વની છે. સુપરવાઇઝર અને સુપરવાઇઝી વચ્ચે કયા પ્રકારનું કોમ્યુનિકેશન હોવું જોઈએ? ચલો, સુપરવાઇઝર અને સુપરવાઇઝી, તો આ અને આ બે લોકો થઈ ગયા તો ટુ વે કોમ્યુનિકેશન થયું. કયું કોમ્યુનિકેશન થયું? ટુ વે કોમ્યુનિકેશન. તો અહીંયા વન વે છે. ટુ વે કોમ્યુનિકેશન લેખિત પત્ર દ્વારા જ ન થવું જોઈએ. કોઈ કોમ્યુનિકેશન આ તો પોસિબલ જ નથી. બરાબર? ટુ વે કોમ્યુનિકેશન એટલે પરસ્પર સંવાદ. બરાબર? તો જવાબ છે તમારો બી છે, પરસ્પર સંવાદ છે. ચાલો ચેક કરી લઈએ. શું છે? ટુ વે કોમ્યુનિકેશન, પરસ્પર સંવાદ છે. ટુ વે કોમ્યુનિકેશનમાં સુપરવાઇઝર સ્ટાફની વાત સાંભળે છે.
અને સ્ટાફ પોતાના પ્રશ્નો રજૂ કરી શકે છે. આનાથી પરસ્પર વિશ્વાસ બંધાય છે અને સમસ્યાનો સાચો ઉકેલ મળે છે. ચલો નેક્સ્ટ જોઈએ. કેપેસિટી બિલ્ડિંગનો અર્થ શું થાય છે? હોસ્પિટલમાં નવા રૂમ બનાવવા, સ્ટાફનું જ્ઞાન કૌશલ્ય અને ક્ષમતા વધારવી, વધુ દર્દીઓને દાખલ કરવા કે સાધનો ખરીદવા. ભાઈ હોસ્પિટલમાં નવા રૂમ બનાવવા ન હોય, કેપેસિટી બિલ્ડિંગ. સિમ્પલ રિલેટેડ લાગે છે પણ આ જવાબ ના આવે. દર્દીઓને દાખલ કરવા નહીં, સાધનો ખરીદવા નહીં. અહીંયા આપણે કેના રિલેશનમાં વાત કરીએ છીએ? આપણે સ્કિલ વધારવાની વાત કરવાની છે. બરાબર, સ્કિલ વધારવાની. તો સ્કિલ કેની વધારવાની છે? સ્ટાફની. બરાબર, તો સ્ટાફનું જ્ઞાન કૌશલ્ય અને ક્ષમતા વધારવા માટે જે ટર્મ યુઝ થાય છે એને આપણે શું કહીએ છીએ? કેપેસિટી બિલ્ડિંગ કહેવામાં આવે છે. સપોર્ટિવ સુપરવિઝનનું એક મહત્વનું પાસું કેપેસિટી બિલ્ડિંગ છે. એટલે કે તાલીમ અને માર્ગદર્શન દ્વારા કર્મચારીઓની કામ કરવાની ગુણવત્તા અને આવડતમાં સુધારો કરવો. નેક્સ્ટ જોઈએ. સુપરવિઝન દરમિયાન કઈ બાબત સૌથી અગત્યની છે? પ્રોબ્લેમ સોલ્વિંગ, ફોલ્ટ ફાઇન્ડિંગ, પનિશિંગ કે સજા કરવી. હવે પનિશિંગ અને ઇગ્નોરિંગ તો હોય જ નહીં, આ કરવાથી તો કઈ ફાયદો જ નથી. ફોલ્ટ ફાઇન્ડિંગ આ પણ જૂની પદ્ધતિ હતી પણ આને હવે નથી ફોલો કરવામાં આવતી. તો અત્યારે મેઇન ફોકસ કેના ઉપર છે? ભાઈ જે સમસ્યા એનું નિરાકરણ લાવવું હોય. એટલે જવાબ શું આવશે? પ્રોબ્લેમ સોલ્વિંગ. તો તમારો જવાબ આવશે ઓપ્શન એ. ચાલો, શું કે પરંપરાગત સુપરવિઝન માત્ર ભૂલો શોધવા પર કેન્દ્રિત હતું, એટલે કે ફોલ્ટ ફાઇન્ડિંગ પર હતું. જ્યારે આધુનિક સપોર્ટિવ સુપરવિઝન પ્રોબ્લેમ સોલ્વિંગ પર ભાર મૂકે છે. એમાં ખામી કેમ રહી ગઈ તેનું કારણ શોધી તેનું નિવારણ કરવામાં આવે છે. ચાલો નેક્સ્ટ જોઈએ. મોનિટરિંગ એટલે શું? મોનિટરિંગ એટલે શું? કે કાર્યક્રમના અંતે પરિણામ ચકાસવું, કાર્યક્રમ દરમિયાન નિયમિત રીતે પ્રગતિ અને કામગીરી પર નજર રાખવી. ભાઈ આ જે તમારો આન્સર છે. અંતે ખાલી પરિણામ ચકાસવાની વાત ના આવે, પ્રોજેક્ટ માટે બજેટ આપણને આવે, ઉપરોક્તમાંથી એક પણ નહીં. ભાઈ આ છે કાર્યક્રમ દરમિયાન નિયમિત રીતે પ્રગતિ અને કામગીરી પર નજર રાખવી. મોનિટરિંગ છે કેવી પ્રક્રિયા છે? ભાઈ એક સતત પ્રક્રિયા છે. બરાબર, મોનિટરિંગ એક સતત ચાલતી પ્રક્રિયા છે. જો લખેલું છે, જેમાં કોઈ પ્રોજેક્ટ કાર્યક્રમ ચાલુ હોય ત્યારે રોજે રોજ કે નિયમિત અંતરે ડેટા એકત્ર કરી એ જોવામાં આવે છે કે કામ પ્લાનિંગ મુજબ થઈ રહ્યું છે, થાય છે કે નહીં, ચેક કરવાનું. એનું નામ જ છે મોનિટરિંગ. એવેલ્યુએશન મૂલ્યાંકન ક્યારે કરવામાં આવે છે? માત્ર રોજિંદા સ્તરે, કાર્યક્રમ શરૂ થતા પહેલા, ચોક્કસ સમયગાળાના અંતે અથવા કાર્યક્રમ પૂરો થયા પછી કે કોઈ પણ સમયે નહીં. ભાઈ એવોલ્યુશન ક્યારે થાય? સી, જ્યારે તમે પરિણામ જોવાની વાત કરો ને, અંતિમ પરિણામ જાણવાની વાત કરો, ત્યારે એને શું કહેવાય? એવોલ્યુશન કહેવાય. યાદ રાખજો, મૂલ્યાંકન છેલ્લે જ થાય. તો રોજિંદા સ્તરે ના આવે, કાર્યક્રમ શરૂ થતા પહેલા એવોલ્યુશન કરીને શું કરવાનું છે? કોઈ ફાયદો જ નથી. કોઈ પણ સમયે નહીં, આવું તો હોય જ નહીં. એવોલ્યુશન તો કરવું જ પડે. રેડી? આપણે જોઈ લઈએ. ચોક્કસ સમયગાળા અંતે અથવા કાર્યક્રમ પૂરો થયા પછી. એવોલ્યુશન સામાન્ય રીતે પ્રોજેક્ટના મધ્યમાં થાય. ક્યારે થાય? ભાઈ કોઈ પ્રોજેક્ટ હોય તેના મધ્યમાં અથવા તો અંતમાં થાય. એનો હેતુ એ જોવાનો છે કે કાર્યક્રમે તેના નિર્ધારિત લક્ષ્યો, એટલે કે જે પણ લક્ષ્ય પહેલા પ્રોજેક્ટ શરૂ થયા પહેલા જે ડિસાઈડ કરેલા હશે એ ફૂલફિલ થાય છે કે નહીં. ચાલો નેક્સ્ટ જોઈએ. HMIS નું પૂરું નામ શું છે? H ફોર હેલ્થ, મેનેજમેન્ટ, ઇન્ફોર્મેશન અને સિસ્ટમ. આનું ફૂલ ફોર્મ શું છે? HMIS લખેલું છે હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. આ જે છે તમારો સાચો આન્સર છે. અચ્છા, HMIS જે છે, HMIS એક આરોગ્ય વિભાગનું છે ને ડેટા મેનેજમેન્ટ પોર્ટલ છે. આ યાદ રાખજો. શું છે? ડેટા મેનેજ કરે છે. આ છે ડેટા મેનેજમેન્ટ પોર્ટલ. બરાબર, ડેટા મેનેજમેન્ટ પોર્ટલ છે. કોઈ પણ સબ સેન્ટર હોય ને, સબ સેન્ટર, એ સબ સેન્ટર થી લઈ અને જિલ્લા સ્તર સુધીની જેટલી પણ આરોગ્ય કામગીરીનો રિપોર્ટ હોય ને, એ ઓનલાઈન જે દાખલ કરવામાં આવે ને, કેમાં આવે? આમાં કરવામાં. બરાબર, HMIS એટલે કે હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. બરાબર. અને અચ્છા, આનું કામ શું છે? આ શા માટે આ કરવામાં આવે? તો આપણે જે ઉપર જે MCQ જોઈ ગયો ને, એના માટે, મોનિટરિંગ માટે. બરાબર, મોનિટરિંગ માટે ઉપયોગી છે. રેડી? આપણે જોઈ લઈએ.
હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ. શું છે? આરોગ્ય વિભાગનું ડેટા મેનેજમેન્ટ પોર્ટલ. આરોગ્ય વિભાગનું શું છે ભાઈ? ડેટા મેનેજમેન્ટ પોર્ટલ છે. સબ સેન્ટર થી લઈને જિલ્લા સ્તર સુધીની જે વાત કરીએ પ્રમાણે આરોગ્ય કામગીરીનો રિપોર્ટ ઓનલાઈન દાખલ કરવામાં આવે અને મોનિટરિંગ માટે ઉપયોગી છે. ચાલો નેક્સ્ટ જોઈએ. મોનિટરિંગ અને એવોલ્યુશન માટે કયો ડેટા સૌથી અગત્યનો છે? હા ભાઈ, ડેટા હંમેશા કેવો હોવો જોઈએ? સચોટ હોવો જોઈએ, ભરોસાપાત્ર હોવો જોઈએ અને સમયસર રિપોર્ટ કરેલો હોવો જોઈએ. તો આન્સર શું આવશે તમારો? બી આવશે. જોઈ લઈએ આપણે શું છે ભાઈ? સચોટ, ભરોસાપાત્ર અને સમયસર રિપોર્ટ કરેલો ડેટા. તો જો ડેટા સાચો અને સમયસર ન હોય તો મોનિટરિંગ ખોટું સાબિત થાય અને યોગ્ય નિર્ણયો લઈ શકાતા નથી. તેથી ડેટા ક્વોલિટી સૌથી વધુ મહત્વની છે. ચાલો નેક્સ્ટ જોઈએ. ઇન્ડિકેટર સૂચકાંક એટલે શું? હા ભાઈ, ઇન્ડિકેટર એટલે શું? કે ભાઈ એક જ સાધન જે દર્દીની તપાસ માટે વપરાય છે. ભાઈ આ કોઈ સાધન નથી, બરાબર. ઇન્ડિકેટર એ છે માપન માટેનું એક ધોરણ જે પ્રોગ્રામની શું પ્રગતિ કે ફેરફાર દર્શાવે. દવા નથી ભાઈ, હોસ્પિટલનું બોર્ડ નથી. શું છે? માપન માટેનું એક ધોરણ છે કે જે પ્રોગ્રામની પ્રગતિ કે ફેરફાર દર્શાવે છે. રેડી? સૂચકાંક કહેવાય ગુજરાતીમાં. તો શું છે આ આપણે જોઈ લઈએ, એથી વધારે આઈડિયા આવે. એ ખ્યાલ જ હશે પણ છતાં આપણે જોઈ લઈએ કે ઇન્ડિકેટર દાખલા તરીકે શિશુ મૃત્યુ દર, રસીકરણ કવરેજ ટકાવારી, આંકડાકીય માપદંડ. શું છે ભાઈ? આંકડાકીય માપદંડ જેના દ્વારા ખબર પડે છે કે આરોગ્ય કાર્યક્રમ કેટલી હદે સફળ થયો છે. બરાબર, ઇન્ડિકેટર તમને બતાવો. ચાલો નેક્સ્ટ જોઈએ. પલ્સ પોલિયો કાર્યક્રમ દરમિયાન રોજ સાંજે દરેક બૂથ પરથી કેટલા બાળકોને રસી અપાઈ તેની માહિતી લેવી એ કેનું ઉદાહરણ છે? હા ભાઈ, કાર્યક્રમ દરમિયાનની વાત થઈ છે. રોજ સાંજે, દરરોજ સાંજે કરવામાં આવે છે. દરેક બૂથ પરથી કેટલા બાળકોને રસી અપાય, મતલબ કે જો એવા મૂલ્યાંકન તો પરિણામની વાત કરે છે. પ્લાનિંગ એટલી પેલા થઈ જાય એટલે આપણને આવે, બજેટિંગ પણ પેલા થઈ જાય. આના તો જવાબ શું આવશે આમાં? મોનિટરિંગ આવશે, કારણ કે તમે દરરોજ સાંજે મોનિટરિંગ કરો છો. બરાબર, એટલે આન્સર આવશે બી, મોનિટરિંગ. ચાલો શું આવશે? કે કાર્યક્રમ ચાલુ હોય ત્યારે રોજે રોજની કામગીરી, ડે ટુ ડે ટ્રેકિંગની માહિતી મેળવીએ મોનિટરિંગ છે, જેથી જો કોઈ ખામી હોય તો બીજા દિવસે સુધારી શકાય. ચાલો નેક્સ્ટ. આઉટકમ્સ પરિણામોનું માપન સામાન્ય રીતે શેના દ્વારા થાય છે? ચાલો, પરિણામોનું માપન કેના દ્વારા થાય છે? ભાઈ પરિણામ, પરિણામ આવી ગયું એટલે શું આવશે ભાઈ? મૂલ્યાંકન જ આવે, એટલે કે એવોલ્યુશન આવે. બરાબર, તો અહીંયા આન્સર આવશે એવોલ્યુશન. બરાબર, રજિસ્ટર જોવાથી કઈ ન થાય, એક પણ નહીં, અને મોનિટરિંગ પણ ન હોય. મોનિટરિંગ આપણે ઉપર હમણાં જોઈ ગયું. ચાલો શું કહે છે આ? કે મોનિટરિંગ શું જોઈ? ઇનપુટ જોઈ અને આઉટપુટ જોઈ. બરાબર, એટલે કે કેટલા કેમ્પ કર્યા ફોર એક્ઝામ્પલ, એ જોઈ. જ્યારે એવોલ્યુશન આઉટકમ અને ઇમ્પેક્ટ, કેટલા કેમ્પ કરવાથી રોગના પ્રમાણમાં કેટલો ઘટાડો થયો એ જોઈએ છે. નેક્સ્ટ જોઈએ. સારા રેકોર્ડ અને રિપોર્ટની લાક્ષણિકતા કઈ છે? અધૂરા હોય તો ચાલે, કોઈ દિવસ ન ચાલે ભાઈ. નિયમિત, સમયસર, સચોટ અને સંપૂર્ણ હોવા જોઈએ. આ લાગે છે આન્સર. માત્ર અંદાજિત આંકડાઓ પર આધારિત હોવા જોઈએ, ન હોય આ પણ ન હોય. અપડેટ કરવાની જરૂર નથી ભાઈ, અપડેટ થવા જ જોઈએ, બાકી જૂનો ડેટા ક્યાં સુધી ચલાવશો. એટલે જવાબ શું આવશે? નિયમિત, સમયસર, સચોટ અને સંપૂર્ણ હોવા જોઈએ. સ્વાસ્થ્ય વિભાગમાં તમામ નિર્ણયો ડેટા પર આધારિત હોય છે, તેથી રેકોર્ડ હંમેશા કમ્પ્લીટ, એક્યુરેટ, ટાઈમલી અને રિલાયેબલ હોવા જોઈએ. ચાલો નેક્સ્ટ જોઈએ. સંદેશા વ્યવહાર પ્રક્રિયાના 3 ઘટકો ક્યાં હોય છે? શું આવશે? સેન્ડર એટલે કે મોકલનાર, પછી સંદેશ અને મેળવનાર. કોમ્યુનિકેશન સંદેશા વ્યવહારના 3 ઘટકો છે: મોકલનાર, સંદેશ અને જે મેળવે છે એ એટલે કે મેળવનાર. ચાલો, કે કોઈ પણ કોમ્યુનિકેશનમાં એક વ્યક્તિ સંદેશ મોકલનાર હોય, ચોક્કસ માહિતી અથવા સંદેશ હોય, અને સંદેશ મેળવનાર અને સમજનાર હોય છે. ચાલો નેક્સ્ટ જોઈએ. નીચેનામાંથી કયું નોન વર્બલ કોમ્યુનિકેશન અશાબ્દિક સંદેશા વ્યવહારનું ઉદાહરણ છે? હા ભાઈ, નોન વર્બલ કોમ્યુનિકેશન. નોન વર્બલ કોમ્યુનિકેશનમાં શું આવે ભાઈ? બોલીને વાત કરીએ તો વર્બલ છે, ન આવે.
ચહેરાના હાવભાવ અને આંખનો સંપર્ક. આ ભાઈ આ લાગે છે. પત્ર લખવા ભાઈ નોન વર્બલ છે. આપણને ફોન પર વાત કરવી આ પણ વર્બલ છે ને. આ ના આવું. પત્ર લખવો, પત્ર લખવો લાગતો હોય તો પત્ર લખવો આ નથી. એટલે આમાં લખવો છો બરાબર. એટલે આ જે છે ને હાવભાવ અને આંખના સંપર્કથી જે થાય એ, એટલે કે શબ્દો વગર તમે જે કોમ્યુનિકેશન કરો ને એને નોન વર્બલ કહેવાય બરાબર, અશાબ્દિક સંદેશાવ્યવહાર. તો જો શબ્દો વગર થતા કોમ્યુનિકેશનને નોન વર્બલ કહે છે, જેમાં બોડી લેંગ્વેજ એટલે કે શરીરની ભાષા, ચહેરાના હાવભાવ, ઈશારા અને આઈ કોન્ટેક્ટનો સમાવેશ થાય છે. કાઉન્સેલિંગમાં ખૂબ જ મહત્વનું છે. જ્યારે તમે કોઈની કાઉન્સેલિંગ કરતો હોય ત્યારે ભાઈ આ જ મહત્વ. રેડી? ચાલો આગળ વધીએ. કાઉન્સેલિંગનો મુખ્ય ઉદ્દેશ શું છે? દર્દીને આદેશ આપવો કે તેણે શું કરવું જોઈએ? દર્દી મારીને ભાગશે ભાઈ, આવું ન કરે. દર્દીને તેની સમસ્યા સમજવા અને જાતે યોગ્ય નિર્ણય લેવા સક્ષમ બનાવો. આ થોડું ઘણું લાગે છે. માત્ર દવાઓની લિસ્ટ પકડાવી દેવું આપણું કામ નથી. આ દર્દીને ડરાવવો કોઈ દિવસ ડરાવાય નહીં. તો ઓપ્શન બી છે તમારો સાચો આન્સર હશે. તો દર્દીને જાતે યોગ્ય નિર્ણય લેવા સક્ષમ બનાવવો. ઓપ્શન બી. કાઉન્સેલિંગ એ સલાહ એટલે કે એડવાઇસ આપવા કરતા અલગ છે. કાઉન્સેલર વ્યક્તિને વિકલ્પો આપે છે, એને સમજાવે, એને માહિતી આપે અને પછી દર્દી પોતાના સ્વાસ્થ્ય માટે યોગ્ય નિર્ણય જાતે લઈ શકે તે માટે મદદ કરે છે. ચાલો, ફેમિલી પ્લાનિંગ કાઉન્સિલ માટે કયો અભિગમ સૌથી જાણીતો છે? ભાઈ આઈએમપી ક્વેશ્ચન છે બરાબર. ફેમિલી કાઉન્સિલ માટે શું છે? ફેમિલી પ્લાનિંગ કાઉન્સિલ માટે આમાં જે આવશે આવશે ગેધર આવશે, ગેધર અપ્રોચ બરાબર. એમાં જી એટલે ગ્રીટ. જી નો અર્થ શું થાય ભાઈ? ગ્રીટ. ગ્રીટ એટલે ગ્રીટને કહેવાય આવકાર બરાબર, આવકાર આપવો બરાબર. પછી એ એટલે આસ્ક. આસ્ક એટલે પૂછવું. પછી આવશે ટી બરાબર. શું આવશે? ટી આવશે. ટી એટલે ટેલ. ટેલ એટલે માહિતી આપો. પછી આવે છે ઈ, સોરી એચ. એચ એટલે હેલ્પ. હેલ્પ એટલે મદદ કરવી, મદદ કરો. પછી આવશે ઈ. ઈનો અર્થ થશે એક્સપ્લેન. એક્સપ્લેન એટલે પછી લાસ્ટમાં આવે સમજાવવાની વાત આવે, સમજાવવું. અને આર એટલે રિટર્ન. રિટર્ન એટલે ફોલો અપ આપવાનું બરાબર. શું આવે આમાં? શું આવશે? ફોલો અપ. તો આ અહીંયાથી ચાલુ થાય. પહેલા તો આવકાર આપવાનો, પછી એને શું છે પૂછવાનું, પછી માહિતી આપવાની, માહિતી આપીને મદદ કરવાની, એને સમજાવવાનું અને પછી ફોલોઅપ લેવાનું. તો ગેધર જે છે સાચો આન્સર હશે બરાબર. ફેમિલી પ્લાનિંગ કાઉન્સિલ માટે ગેધર અપ્રોચ છે મહત્વનો છે બરાબર. એ સૌથી વધારે જાણીતો છે. અચ્છા, જય આપેલું છે. ગેધર એટલે જી એટલે કે ગ્રીટ એટલે કે આવકાર આવકાર આપવાનો. આસ્ક એટલે પૂછવાનું. ટેલ એટલે માહિતી આપવાનું. હેલ્પ એટલે મદદ કરવાનું. એક્સપ્લેન એટલે સમજાવવાનું. અને રિટર્ન એટલે ફોલોઅપ માટે બોલાવવાનું બરાબર. કાઉન્સિલિંગની આ શ્રેષ્ઠ પદ્ધતિ છે. ચાલો, એમસીક્યુ નંબર 30. એક્ટિવ લિસનિંગ, સક્રિય શ્રવણ એટલે શું? માત્ર અવાજ સાંભળો પણ ધ્યાન બીજો હોવું. ભાઈ આ તો કોઈ દિવસ બરાબર, આ બહુ કર્યું છે સ્ટુડન્ટ લાઈફમાં, એટલે અત્યારે પાછું ન કરે, બાકી લેવાના દેવા થઈ જાય. ચાલો, સામેવાળી વ્યક્તિની વાત પૂરા ધ્યાનથી સમજીને અને રસપૂર્વક સાંભળવી. હા ભાઈ આ જવાબ છે. વચ્ચે વચ્ચે ટોપિયા કરવું કોઈ દિવસ ન કરાય. વાત સાંભળતી વખતે મોબાઈલ જોવા તો કોઈ દિવસ ન કરાય. ચાલો, તો ઓપ્શન બી છે તમારો સાચો આન્સર છે. શું છે ભાઈ? પૂરા ધ્યાનથી સમજીને અને રસપૂર્વક સાંભળ્યું. સારા કોમ્યુનિકેટર અને કાઉન્સેલર માટે એક્ટિવ લિસનિંગ એ સૌથી મોટો ગુણ છે. દર્દીની વાત ધ્યાનથી સાંભળવાથી દર્દીનો વિશ્વાસ જીતી શકાય છે અને સમસ્યાને ઊંડાણથી સમજી શકાય છે. ચાલો નેક્સ્ટ જોઈએ. કાઉન્સેલિંગમાં કોન્ફિડેન્શિયાલિટી, ગોપનીયતાનું શું મહત્વ છે? ભાઈ ગોપનીયતા રાખવી જરૂરી છે? તો બિનજરૂરી તો આવે જ નહીં. દર્દીની અંગત વાતો બીજા કોઈને ન કહેવી તો અત્યંત જરૂરી છે. આ જવાબ છે. દર્દીની વાતો આખા ગામને કેવી જોઈએ, ન કરે. ફક્ત અમુક જ લોકોને કહી શકાય, આપણને આવે. તો શું આવશે? જવાબ આવશે બી. દર્દીની અંગત વાતો બીજા કોઈને ન કહેવી તે અત્યંત જરૂરી છે. દર્દી ત્યારે જ ખુલીને વાત કરશે જ્યારે તેને વિશ્વાસ હોય કે તેની બીમારી કે અંગત વાતો કોન્ફિડેન્શિયલ એટલે કે ખાનગી રાખવામાં આવશે. આ મેડિકલ એથિક્સનો મુખ્ય નિયમ છે.
ચાલો નેક્સ્ટ, એમ્પથી સહાનુભૂતિ સંવેદનશીલતા એટલે શું? બીજા પર દયા ખાવી તો પીટી કહેવાય, બરાબર? તો આ ના આવે. પોતાની જાતને સામેવાળી વ્યક્તિની જગ્યાએ મૂકીને તેની પરિસ્થિતિ અને લાગણીને સમજવી. હા ભાઈ, બે વસ્તુ હોય ને, સિમ્પથી હોય ને ઇમ્પથી હોય. એમ્પથી હોય, સિમ્પથી એટલે દયા ભાવના, અને એમ્પથી એટલે શું? એની જગ્યાએ તમારે ઊભીને જોવાનું કે હું આની જગ્યાએ હોય તો મારી શું હું શું ફીલ કરું, બરાબર? તો પોતાની જાતને સામેવાળી વ્યક્તિની જગ્યાએ મૂકીને તેની પરિસ્થિતિ અને લાગણીને સમજવાનો પ્રયત્ન કરવો એટલે એમ્પથી. તો કોઈની સમસ્યાને અવગણવી આ ન કરાય, દુઃખ વ્યક્ત કરવું આ પણ ન કરાય. આને પણ સહાનુભૂતિ જેવું જ છે, પણ મેડિકલના ક્ષેત્રમાં આ નથી, બરાબર? માત્ર દુઃખ વ્યક્ત કરવું. આપણે આને પ્રાધાન્ય આપવાનું છે, બરાબર? પ્રાયોરિટી આપવાની છે. ચાલો, શું કહે છે કે પોતાની જાતે સામેવાળી વ્યક્તિની જગ્યાએ મૂકીને તેની લાગણી સમજવી. કે સમાનુભૂતિ, બરાબર? એટલે કે દર્દીની પીડાને તેના દ્રષ્ટિકોણથી સમજવી. સિમ્પથી એટલે માત્ર દયા ખાવી, અને કાઉન્સિલર પાસે સિમ્પથી કરતા એમ્પથી હોવું વધુ જરૂરી છે. ચાલો નેક્સ્ટ જોઈએ. સંદેશા વ્યવહારમાં બેરિયર, અવરોધ ક્યાં હોઈ શકે? ભાષાની અસમાનતા, ઘોંઘાટ, સાંસ્કૃતિક સમસ્યાઓ કે ઉપરોક્તમાં? તો ભાઈ બધાય છે, મને તો બધાય લાગે છે, બરાબર? આ બધા જે છે સંદેશા વ્યવહારમાં રેઝિસ્ટન્સ અથવા તો બેરિયર અથવા તો અવરોધ, જે કેવું એ કહી શકો, એ ઉભા કરે છે. એટલે ઉપરોક્ત તમામ અંશ. ચાલો, શું કહે છે કે કોમ્યુનિકેશન ત્યારે નિષ્ફળ જાય છે જ્યારે ભાષા ન સમજાતી હોય, આસપાસ અવાજ હોય કે લોકોની જૂની માન્યતાઓ નવી વાત સ્વીકારવા ન દે. આ બધા કોમ્યુનિકેશન બેરિયર્સ છે. ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 34. કોમ્યુનિકેશન પ્રક્રિયા ક્યારે પૂર્ણ થઈ ગણે? કે જ્યારે સંદેશ મોકલી દેવાય. ભાઈ સંદેશ મોકલવા વાળાને મળવો જોઈએ ને. આ નવું, જ્યારે રિસીવર ફીડબેક આપે અને સેન્ડરને ખાતરી થાય કે સંદેશ સાચો સમજાયો છે. ઓપ્શન બી છે સાચો આન્સર છે. જ્યારે વાત પૂરી થાય, ત્યારે દર્દી હોસ્પિટલની બહાર જાય. આન્સર આવશે તમારો ઓપ્શન બી આવશે. શું છે આમાં? કેટલીક એક્સપ્લેનેશન શું આપેલું છે કે ફીડબેક વિના કોમ્યુનિકેશન અધૂરું છે. યાદ રાખવાનું હંમેશા, ભાઈ ફીડબેક ના આવે ત્યાં સુધી કોમ્યુનિકેશન પૂરું નહીં ગણાય. જો તમે દર્દીને વાત લેવાની રીત, દર્દીને દવા લેવાની રીત સમજાવો, તો છેલ્લે તેને પૂછવું જોઈએ કે મેં શું સમજાવ્યું તે મને કહો. બાકી આડી અવડી દવા ખાઈ લેશે તો પ્રોબ્લેમ થશે. એટલે ફીડબેકથી આપણે ખાતરી થાય કે વાત બરાબર સમજાઈ ગઈ છે કે નહીં. ચાલો નેક્સ્ટ. આરોગ્ય શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ શું છે? ફક્ત ચોપડીઓ વાંચવા આવી નહીં, રોગોના નામ યાદ રાખવા નહીં, દવાઓ વેચવી નહીં, લોકોના જ્ઞાન, વલણ અને વર્તનમાં કેવો ફેરફાર લાવવો? સકારાત્મક ફેરફાર લાવવો. ચેન્જ ઇન નોલેજ, એટીટ્યુડ એન્ડ પ્રેક્ટિસ. ઓકે, આ છે. તો ઓપ્શન એ જે છે તમારો સાચો આન્સર છે. હા, શું છે કે આરોગ્ય શિક્ષણનો અંતિમ ધ્યેય એ છે કે લોકો આરોગ્ય અંગે સાચી માહિતી મેળવે, લોકો તે વાત સ્વીકારે, એટલે કે એટીટ્યુડ, અને તેને પોતાના રોજિંદા જીવનમાં ઉતારે, બરાબર? ચાલો નેક્સ્ટ જોઈએ. નાના જૂથ, સ્મોલ ગ્રુપને હેલ્થ એજ્યુકેશન આપવા માટે કઈ પદ્ધતિ શ્રેષ્ઠ છે? તો નાના જૂથને જો આપવું હોય તો અખબારથી ન હોય, ટેલિવિઝનથી ન હોય, શું રેડિયો બ્રોડકાસ્ટથી ના, મોટા જૂથ માટે છે ગ્રુપ ડિસ્કશન છે એ સાચો જવાબ છે. તો ગ્રુપ ડિસ્કશન છે નાના જૂથને હેલ્થ એજ્યુકેશન આપવા માટેની શ્રેષ્ઠ પદ્ધતિ છે. તો શું છે કે 10 થી 20 લોકોના નાના જૂથ માટે ગ્રુપ ડિસ્કશન શ્રેષ્ઠ છે. કેટલા લોકો? ભાઈ 10 થી 20 લોકો. કારણ કે તેમાં લોકો પોતાના પ્રશ્નો પૂછી શકે, ચર્ચા દ્વારા શંકાઓનું સમાધાન પણ થઈ શકે. નેક્સ્ટ જોઈએ. આઈઈસી નું પૂર્ણ રૂપ શું છે? બરાબર, શું થાય આઈઈસી એટલે? ભાઈ આઈ એટલે યાદ રાખવાનું ઇન્ફોર્મેશન. આઈ એટલે ઇન્ફોર્મેશન. ઈ નો અર્થ થાય એજ્યુકેશન, અને સી એટલે કમ્યુનિકેશન. આ ત્રણેય વસ્તુ જે છે એ દરેક માનવના જીવનમાં હોવી જરૂરી છે, બરાબર? એટલે આઈઈસી યાદ રાખવાનું, આમ જ નહીં આમ પણ યાદ રાખવાનું. એટલે ઇન્ફોર્મેશન, એજ્યુકેશન અને કમ્યુનિકેશન, આ એનું પૂર્ણ રૂપ છે આઈઈસી. સ્વાસ્થ્યમાં જાગૃતિ લાવવા માટે આપણે આ જરૂરી છે. તો જો આઈઈસી એ જાહેર સ્વાસ્થ્યમાં જાગૃતિ લાવવા માટે વપરાતી વ્યૂહરચના છે. માહિતી આપવી એટલે કે ઇન્ફોર્મેશન આપવાની, લોકોને શિક્ષિત કરવા અને યોગ્ય માધ્યમ દ્વારા વાત પહોંચાડવી.
ચાલો નેક્સ્ટ, બીસીસી એટલે શું? બરાબર, બીસીસી. ચાલો બીસીસી એટલે શું? બી એટલે બિહેવિયર, સી એટલે આવશે ચેન્જ, બિહેવિયર ચેન્જ, અને પાછું સી એટલે કમ્યુનિકેશન. બિહેવિયર ચેન્જ, કમ્યુનિકેશન. જનરલી ખોટા કે નુકસાનકારક વર્તન હોય ને એને બદલીને સાચું વર્તન, જે કે તમે ભાઈ સારી રીતે વર્તો, બરાબર. જેમ કે સિગરેટ પીતા હોય તો એને સમજાવવાનું કે ભાઈ આ ન કરવું જોઈએ, બરાબર. તો એને શું કહેવાય? બિહેવિયર ચેન્જ કરવા માટે તમે કહો છો, એટલે આન્સર આવશે આમાં એ, બિહેવિયર ચેન્જ કમ્યુનિકેશન. તો જોઈ લઈએ આપણે શું કહે છે. બીસીસી એટલે કોમ્યુનિકેશન દ્વારા લોકોના ખોટા કે નુકસાનકારક વર્તન, દાખલા તરીકે ખુલ્લામાં શૌચ કરવું, તમાકુ ખાવું ને બદલીને સાચું વર્તન અપનાવવા માટે પ્રેરિત કરવું. ચાલો નેક્સ્ટ જોઈએ. હેલ્થ એજ્યુકેશનનો સૌથી અગત્યનો સિદ્ધાંત કયો છે? લોકોને જે રસ હોય અને જે તેમની જરૂરિયાત હોય તે શીખવવું. ડોક્ટરને જે ગમે તે શીખવું. મરી જવું છે ભાઈ ડોક્ટરને ગમે શીખાડીને. ફક્ત અંગ્રેજીમાં માહિતી આપવી ના હોય. લોકોને ડરાવીને પાલન કરાવવું ના હોય. તો આ આન્સર છે અપ્રોપ્રિએટ લાગે છે, કે જે રસ હોય લોકોને ને તેમની જરૂરિયાત હોય તે શીખવવાનું, નીડ બેઝડ શીખવવાનું વાત આવે છે, બરાબર. એને જ આપણે શું કહીએ છીએ? હેલ્થ એજ્યુકેશનનો સૌથી અગત્યનો સિદ્ધાંત છે, બરાબર. આરોગ્ય શિક્ષણ ફેલ્ટ નીડ પર આધારિત હોવું જોઈએ, બરાબર. જે નીડ છે એના ઉપર આધારિત હોવું જોઈએ. જો ગામમાં મેલેરિયા ફેલાયો હોય તો તેમને ડાયાબિટીસ વિશે નહીં, પણ મચ્છરના ઉપદ્રવ વિશે પહેલા શીખવવું જોઈએ, જેથી તેઓ રસ લે. તો જે પ્રાયોરિટી છે, પેલા જે મેન જે વસ્તુ, જે મેન પ્રોબ્લેમ છે એને પેલા પ્રાયોરિટી આપવાની. રેડી? ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. લર્નિંગ બાય ડુઈંગ એટલે કે કરવાથી શીખવું સિદ્ધાંત આરોગ્ય શિક્ષણની કઈ પદ્ધતિમાં સૌથી વધુ જોવા મળે છે? બરાબર, લર્નિંગ બાય ડુઈંગ. તો ભાષણ ના આવે, ચોપડી વાંચવી ના આવે, રેડિયો સાંભળવો ના આવે, તો શું આવશે? ડેમોન્સ્ટ્રેશન. લર્નિંગ બાય ડુઈંગ, કરીને શીખવવું એટલે ડેમોન્સ્ટ્રેશન. ઓઆરએસ કેવી રીતે બનાવવું તે ફક્ત બોલીને કેવા કરતા સામે બનાવીને બતાવવું એટલે કે ડેમોન્સ્ટ્રેશન આપવું, અને લોકો પાસે બનાવડાવવું, આ સૌથી અસરકારક સાબિત થાય એટલે કે ડેમોન્સ્ટ્રેશન, એટલે કે લર્નિંગ બાય ડુઈંગ. ચાલો પ્રશ્ન નંબર 41. નીચેનામાંથી કયું ઓડિયો વિઝ્યુઅલ એડ દ્રશ્ય શ્રાવ્ય સાધન છે? હા ભાઈ, દ્રશ્ય અને શ્રાવ્ય બે. રેડિયોમાં માત્ર અવાજ આવે, પોસ્ટરમાં માત્ર ચિત્ર દેખાય, તો આ દ્રશ્ય થઈ ગયું. આ સોરી, આ શું થઈ ગયું? શ્રાવ્ય થઈ ગયું. આ કયું થઈ ગયું? દ્રશ્ય થઈ ગયું. ટેલિવિઝન કે વિડીયો પ્રોજેક્ટર, હા ભાઈ આ આવે. માઇક્રોફોનમાં શ્રાવ્ય થઈ ગયું, આ ના. ઓપ્શન શું આવશે? ટેલિવિઝન કે વિડીયો પ્રોજેક્ટર. શું કહે છે? કે જે માધ્યમમાં આંખેથી જોઈ પણ શકાય અને કાનેથી સાંભળી પણ શકાય તેને ઓડિયો વિઝ્યુઅલ એડ કહે છે, જે લાંબા સમય સુધી યાદ રહે છે. દાખલા તરીકે ટીવી, પ્રોજેક્ટર અને વિડીયોઝ. ચાલો નેક્સ્ટ જોઈએ. પ્રશ્ન નંબર 42. રોલ પ્લે નાટક ભવાઈનો મુખ્ય ફાયદો શું છે? બરાબર, ખૂબ સસ્તું છે, ના હોય, કોઈ મહેનત પડતી નથી. આનો ઉપરોક્તમાંથી એક બધે ગંભીર વિષયને મનોરંજન સાથે જોડીને લોકોના મગજ પર ઊંડી અસર પાડે છે, બરાબર. તો બી છે તમારો સાચો આન્સર છે. શું કહે છે? કે રોલ પ્લે કે નાટક દ્વારા પાત્રો વાસ્તવિક જીવનની સ્થિતિ ભજવી બતાવે છે, જેનાથી અભણ કે ગામડાના લોકો પણ આરોગ્યનો સંદેશ સરળતાથી અને રસપૂર્વક સમજી શકે છે. ચાલો નેક્સ્ટ જોઈએ. સામુદાયિક જાગૃતિ કોમ્યુનિકેશન અવેરનેસ શા માટે મહત્વની છે? હા ભાઈ, સામાજિક જાગૃતિ માટે લોકો જાગૃત થાય, આરોગ્ય સેવાનો લાભ લે અને બીમારીઓથી બચે, એટલે સામુદાયિક જાગૃતિ, કોમ્યુનિટી અવેરનેસ જરૂરી છે. સરકારના પૈસા વાપરવા માટે ન હોય, હોસ્પિટલોની આવક વધારવા નહીં, કોઈ ચોક્કસ કારણ નથી આપણે. શું છે? ઓપ્શન છે એ છે તમારો સાચો આન્સર છે. શું કહે છે? એક્સપ્લેનેશનમાં શું આપેલું છે? સમજૂતી શું કહે છે? કે સરકાર ગમે તેટલી સુવિધાઓ આપે, પરંતુ જ્યાં સુધી સમુદાય જાગૃત નહીં હોય ત્યાં સુધી તેઓ રસીકરણ કે પ્રસૂતિ માટે દવાખાને નહીં આવે. તેથી કોમ્યુનિટી અવેરનેસ પાયાની જરૂરિયાત છે. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે. પ્રશ્ન નંબર 44. ગામડાઓમાં સામુદાયિક જાગૃતિ લાવવા માટે કોનો સાથ લેવો સૌથી વધુ પ્રભાવશાળી છે? હા ભાઈ, કોનો સાથ લેવો પ્રભાવશાળી છે? વિદેશી ડોક્ટરનો ના હોય,
પોલીસનો નહીં, ગામના સરપંચ, ધાર્મિક વડાઓ અને લોકલ લીડર્સ આ વધારે કામ કરી શકે, નાના બાળકોનું નહીં. તો શું આવશે? ઓપ્શન બી છે તમારો સાચો આન્સર છે. બરાબર. શું કહે છે કે ગામના લોકો તેમના સરપંચ, ધાર્મિક ગુરુઓ કે શિક્ષકોની વાત જે છે જલ્દી માને. જો આ કી ઇન્ફ્લુએન્સર શું નામ આપ્યું છે? આ ત્રણેયને શું નામ આપ્યું છે? આ વર્ડ યાદ રાખજો, કી ઇન્ફ્લુએન્સર. આજકાલ ટ્રેન્ડમાં પણ છે. બરાબર. તો આ ત્રણ જે છે ગામના લોકો, તેમના સરપંચ જે એમાં સરપંચ, ધાર્મિક ગુરુઓ અને શિક્ષકો. બરાબર. એટલે આ જો જોડાય તો આખું ગામ ઝડપથી સંદેશ અપનાવે. ચાલો નેક્સ્ટ શું કહે છે કે પલ્સ પોલિયો રવિવારની જાણકારી લાખો લોકો સુધી એક સાથે પહોંચાડવા માટે કયું માધ્યમ શ્રેષ્ઠ છે? ભાઈ અત્યાર સુધી તો શ્રેષ્ઠ માધ્યમ, અત્યારનું જો શ્રેષ્ઠ માધ્યમ હોય તો આ જ છે. માસ મીડિયા, ટીવી, રેડિયો, છાપા, સોશિયલ મીડિયા. બરાબર. આજકાલ સરકાર પણ ઘણી બધી જાહેરાતો આપે છે અવેરનેસ માટે. બરાબર. તો માસ મીડિયા છે મહત્વનું છે. આ પેલા બહુ ફોલો થતું, ઘરે ઘરે જઈને કહેવાનું. હજુ પણ થોડું ઘણું થાય છે. પત્ર લખીને ગ્રામ પંચાયતને મોકલવો ના આવે, માત્ર એક પોસ્ટર લગાવવું એ પણ ના આવે. ચાલો તો શું આન્સર? માસ મીડિયા છે સારો રસ્તો છે કે જ્યારે ખૂબ મોટા સમુદાય, રાજ્ય કે દેશ સ્તરે એક સાથે અને ઝડપથી કોઈ મહત્વની માહિતી આપવી હોય ત્યારે માસ મીડિયા છે શ્રેષ્ઠ વિકલ્પ છે. નેક્સ્ટ જોઈએ આપણે. સામુદાયિક ભાગીદારી નો અર્થ શું છે? કોમ્યુનિટી પાર્ટિસિપેશન. બરાબર. માત્ર આરોગ્ય કાર્યકર જ બધું કામ કરે, એકલાથી કઈ ન થાય ભાઈ. લોકો ફક્ત પૈસા આપે નહીં, લોકો દવાખાનામાં દર્દીઓને જોવાવે નહીં, લોકો પોતાના સ્વાસ્થ્યના પ્રશ્નો ઉકેલવા, આયોજન અને અમલીકરણમાં સક્રિય ભાગ લે. આ જે સામુદાયિક ભાગીદારીનો અર્થ છે. ચાલો શું છે સમજૂતી? શું છે ભાઈ કે કોમ્યુનિટી પાર્ટિસિપેશન એટલે સમુદાયના લોકો જાતે પોતાના ગામની આરોગ્ય સેવાઓ, આરોગ્યની સમસ્યાઓને ઓળખે, આરોગ્ય કાર્યકર સાથે મળીને તેને દૂર કરવા સક્રિય પ્રયાસો કરે. દાખલા તરીકે શ્રમદાન દ્વારા સફાઈ કરવી. ચાલો નેક્સ્ટ જોઈએ. VHND ભાઈ મમતા દિવસનું પૂરું નામ શું છે? જે જાગૃતિ માટે મહત્વનો દિવસ છે. VHND નું પૂરું નામ શું છે? વી એટલે વિલેજ, વી એટલે વિલેજ, એચ એટલે હેલ્થ, એન એટલે ન્યુટ્રિશન અને ડી એટલે ડે. વિલેજ હેલ્થ ન્યુટ્રિશન ડે આનું ફૂલ ફોર્મ છે. તો વિલેજ હેલ્થ ન્યુટ્રિશન ડે ઓપ્શન એ છે સાચો આન્સર. ગુજરાતમાં આને કયા દિવસ તરીકે ઓળખવામાં આવે? ગુજરાતમાં ખાસ કરી મમતા દિવસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે જે ગામમાં પ્રેગ્નેન્ટ લેડીઝ હોય, બરાબર, એના બાળકોના જે રસીકરણ, પોષણ, આરોગ્ય જાગૃતિ એનો કાર્યક્રમ છે એટલે એ છે મમતા દિવસ છે. જનરલી અઠવાડિયે થાય છે. બરાબર. તો વિલેજ હેલ્થ એન્ડ ન્યુટ્રિશન ડે એને આપણે ગુજરાતમાં મમતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ગામમાં સગર્ભા માતાઓ અને બાળકોના રસીકરણ, પોષણ અને આરોગ્ય જાગૃતિ માટેનો મુખ્ય કાર્યક્રમ છે. ચાલો MCQ નંબર 48. આશા કાર્યકરનું પૂરું નામ શું છે? બરાબર. આશા કાર્યકરનું પૂરું નામ શું છે? એ એટલે એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ. બરાબર. આ છે આનું ફૂલ ફોર્મ છે. બરાબર. કોઈ પણ કોમ્યુનિટી હોય અને હેલ્થ ઓર્ગેનાઇઝેશન હોય, એની વચ્ચેની જો મહત્વની જે ચેન છે, આપણે કહીએ ને કે કડી છે, એ છે આશા છે. બરાબર. જે ગામની મહિલા હોય ને એ જ લોકો આરોગ્યની સેવાઓ વિશે લોકોને જાગૃત કરે અને માર્ગદર્શન આપતા હોય. એ કામ છે આશાનું છે. બરાબર. તો જોઈ લઈએ આપણે. બરાબર. એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ સમુદાય અને આરોગ્ય તંત્રની વચ્ચેની સૌથી મહત્વની કડી છે. ગામની જે મહિલા હોય છે જે લોકોને આરોગ્ય સેવા વિશે જાગૃત કરે છે અને માર્ગદર્શન આપે છે. ચાલો MCQ નંબર 49. PRA પાર્ટિસિપેટરી રૂરલ અપ્રેઝલ ટેકનિકનો ઉપયોગ શાના માટે થાય છે? બરાબર. ગામના લોકો પાસે રોડ બનાવડાવવા કોઈ દિવસ ન કરાય ભાઈ. મારે ગામના લોકો, તો ગામના લોકો સાથે મળીને તેમની આરોગ્ય અને ભૌગોલિક સ્થિતિનો નકશો અને સમસ્યાઓ છે. બરાબર. આ થોડું વેલિડ લાગે છે. હોસ્પિટલનું બિલ કઢાવવા નહીં, લેબ ટેસ્ટિંગ માટે નહીં. PRA પાર્ટિસિપેટરી રૂરલ એપ્રેઝલ ટેકનિકનો ઉપયોગ ક્યાં માટે થાય? કે ગામના લોકો સાથે મળીને આરોગ્ય અને ભૌગોલિક સ્થિતિનો નકશો અને સમસ્યાઓ જાણવા માટે
હોય છે, બરાબર. પીઆર એક એવી પદ્ધતિ છે જેમાં આરોગ્ય ટીમ ગામ લોકો સાથે બેસીને ગામનો નકશો બનાવે, એટલે એને કહેવાય સોશિયલ મેપિંગ, અને તેમની સાથે ચર્ચા કરીને તેમની મુખ્ય આરોગ્ય જરૂરિયાતો અને સમસ્યાઓ વિશે જાણે છે. ચાલો ભાઈ, આજના ક્લાસનો છેલ્લો એમસીક્યુ, સમાજમાં મહિલા સશક્તિકરણની સીધી અસર કોના પર પડે છે? હવે મહિલાઓનું જે કંઈ થાય એ જ કુટુંબનું થાય અને બાળક. તો મેઇન વસ્તુ શું છે, કુટુંબ અને બાળકો સ્વાસ્થ્ય પર, એટલે કે મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ છે, એની સીધી અસર થાય મહિલા સશક્તિકરણની, બરાબર. દેશની અર્થવ્યવસ્થા ના આવે, સ્વાસ્થ્ય પર કોઈ અસર એવું તો થાય જ નહીં, બરાબર. તો શું આવશે? ઓપ્શન બી છે સાચો આન્સર છે, બરાબર. આપણે એક્સપ્લેનેશન જોઈ લઈએ શું કહે છે. એક કુટુંબ અને બાળકના સ્વાસ્થ્ય, મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ પર જ્યારે કોઈ સ્ત્રી શિક્ષિત અને સશક્ત બને ત્યારે બાળકનું પોષણ, રસીકરણ અને સ્વચ્છતા જાગૃત વિશે જાગૃત રહી. આથી મહિલા સશક્તિકરણ પાયાના સામુદાયિક સ્વાસ્થ્ય માટે સૌથી નિર્ણાયક પરિબળ છે. તો આજે આપણે 50 એમસીક્યુ જોયા. આઈ હોપ તમને સમજાયું હશે, મજા આવી હશે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો વિડીયોને, ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, શેર કરજો લાગતા વળગતા લોકોને, અને બસ સપોર્ટ કરતા રહેજો ચેનલને. અમે આવા વિડીયો લેતા જ આવશું. થેન્ક યુ.